ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાપડ બજારમાં થઈ રહેલી છેતરપિંડી અટકાવવા માટે મસ્કતી મહાજને જાહેર કર્યા છે નિયમો। ત્યારે આ નિયમો અંગે વેપારીઓમાં જાગૃતિ લાવવા માટે તમામ કાપડ એસોસિએશનની મહારેલી યોજાઈ। આ મસ્કતી કાપડ માર્કેટ મહાજનને આજે 119મા વર્ષમાં અમે લોકો પ્રવેશ કર્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી સરકારના મદદથી અમારે ત્યાં પણ એસઆઈટી ઈઓડબ્લ્યુએ સારા કામગીરી કરી છે। અમારા જે જૂના પેમેન્ટો હતા ચીટરો પાસેથી લાવીને અમને સપોર્ટ કર્યો છે। આજે અમારા મહાજનના આર્બિટ્રેશન મારફતે પણ કરોડો રૂપિયા અમે લોકોએ રિકવર કર્યા છે। પણ વધતી જતી જે આ ઉધારી છે એ ઉધારીને રોકવા માટે આજે દરેક માર્કેટને વેપારીઓને અમે અવગત કરીશું અને 100 દિવસથી વધારે ડ્યુ ના આપવી એ અમારો ઉદ્દેશ છે। બીજું અનરજિસ્ટર્ડ જે દલાલો છે એ લોકોને રજીસ્ટ્રેશન કરવું પડશે। તમામે તમામ દલાલોની કોઈ બી તકલીફ હશે તો મસ્કતી મહાજનની આર્બિટ્રેશન કમિટી પણ સાંભળશે। પણ મેઇન આ અગત્યની વાત એ તમને કહેવાની કે જે ફોરવર્ડ ડેટના પીડીસી ચેકો આપે છે અને ચેકો રિટર્ન કરાવે છે અને છેવટે અમારે 138માં 5 વર્ષ લાગે છે। અમે નિયમ કર્યો છે કે જે લોકોના ચેક રિટર્ન થશે એ લોકોને બી એલર્ટ લિસ્ટમાં અમે મૂકીશું, જેથી કરીને બી એલર્ટ લિસ્ટમાં મૂકવાથી બાકીના વેપારીઓ એમને માલ આપશે નહીં। આ રીતના અમારા જુદા જુદા મુદ્દાઓ જે છે એ અમારા આજે હોલસેલ માર્કેટોની અંદર સફલ 1, 2, 3 ઘંટાઘન માર્કેટ, કોઠારી માર્કેટ, મહાવીર માર્કેટ, હીરાભાઈ માર્કેટ, સફલ 2 આપણે સિટી સેન્ટર 2 છે, પાંચકોવા મહાજન, સિંધી માર્કેટ મહાજન, આ બધી જગ્યાએ અમે લોકો ફરીને દરેક જગ્યાએ વેપારીઓને અવગત કરીશું અને અમારા જે મુદ્દાઓ છે એ લોકોને અમે જણાવીશું અને આગળથી ભવિષ્યની અંદર કોઈને પણ કોઈની સાથે ચીટિંગ ના થાય અને આ ચીટરો જે છે એ જે ભાગી ગયા છે હજુ વધારે ભગાવવાના છે અને બોગસ લોકો જે બેઠા છે જે ભાડે દુકાનો લઈને પેટા ભાડવત તરીકે બેસે છે આવા લોકોને માલ નથી આપવાનો। આની સૂચના તમામે તમામ લોકોને આપવાની છે। આજે બજાર કેટલા રૂપિયા અત્યાર સુધી અટવાયેલા હશે? આજે માર્કેટની અંદર ઓછામાં ઓછા પીડીસી ચેકો લોકો પાસે 2000 કરોડથી વધારે આજે પીડીસી ચેકો પડ્યા છે। આજે એ લોકોને એટલી બધી પીડા છે અને એ પીડા એ લોકો સમજતા નથી એટલે મહાજને આજે આ પગલું લીધું અને આ મહારેલી એટલું જ કરવાનું કારણ છે કે તમે ઉધારી ઓછી કરો, તમે રજીસ્ટર દલાલ જોડે કામ કરો, તમે પીડીસી ચેક રિટર્ન થાય તો તમે મહાજનને જાણ કરો। દરેક બાબત મહાજનને જાણ કરવામાં આવશે તો દરેક અમારા ટોટલ મીડિયા અમને છેલ્લા 15 વર્ષથી એટલો સારો સપોર્ટ મહાજનને કર્યો છે કે મીડિયા દ્વારા આ મહાજનનું નામ પણ આજે ઉજ્જવળ થયું છે અને આ મીડિયા દ્વારા આ ચીટરોના નામો પ્રસ્થાપિત થાય છે। કાપડ માર્કેટનો એક જ મુદ્દો છે, જેટલા વેપારીઓ 6 મહિને 8 મહિને પૈસા આપે કોઈ કાયદો નથી હજમતા। આ લોકોને એક અમારે પ્રેમથી સમજાવવા માંગીએ છીએ કે હવે માર્કેટની યુનિટી થઈ ગઈ છે, તમે લોકો હવે પેમેન્ટમાં ટાઈમસર નહીં આપો તો આ માર્કેટમાં તમારું રેફરન્સ નહીં મળે, બી એલર્ટમાં તમારું નામ જશે અને એના પછી તમને માલ નહીં મળે। હવે આજ માર્કેટના બધા દલાલોને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારું તો આમાં ગુડવિલ વધવાની જે સારા દલાલ છે એમાં તમારો માણસ અગર સમજો છૂટો દલાલી કરશો એને ફોર્મ નહીં મળે, એનું રજીસ્ટ્રેશન નહીં થાય તો બધા દલાલો હાથે રહીને બધા સાથે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે એજન્ટો બધા ભેગા થઈને અમારે રજીસ્ટ્રેશન લો। એનાથી મસ્કતી મહાજન કાપડ માર્કેટને બહુ બળ મળશે અને આપણું નામ રોશન થશે અને આ લોકો ચીટરો જે ફરે છે જે સી ગ્રાના દલાલો એજન્ટો જે કોઈ આપતા હોય એ બધા બંધ થઈ જશે। આજ મસ્કતી મહાજનનો એક જ એજન્ડા છે કે આ માર્કેટ યુનિટી કરી બધાએ 40થી 35થી 40 એસોસિએશન ભેગા થયા છે અને એક જ મુદ્દો છે કે બધાને વ્યાપારમાં સારી રીતે કરવો જોઈએ, ફ્રોડ ના થાય, ખોટો એજન્ટ ના આવે ને ખોટો એજન્ટની દલાલી ના જાય એના પણ મહાજન જવાબદારી લે છે। મસ્કતી મહાજનના નેજા હેઠળ અમે મહારેલીનું આયોજન કર્યું છે, તેમાં તમામ વેપારીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ વેપારીઓની જે આગળની કારકિર્દી સુધરે, ધારાધોરણ સુધરે અને વેપારીઓના નાણાં ફસાય નહીં એના માટેની આ મહેનત છે, મસ્કતી મહાજનની મહેનત છે। એના માટે અમે મહેનત કરીએ છીએ। જે વેપારીઓ લેટ પેમેન્ટ આપે છે તેમજ જે વેપારીઓ એકબીજાને આમાં હેરાન કરે છે એના માટે આ આયોજન કરે લોકોની જાગૃતતા માટેના અવેરનેસ માટેના પ્રોગ્રામ બધા વેપારીઓ મળીને આજે ઓછામાં ઓછા 1000 વેપારીઓ ભેગા થઈ આ રેલીનું આયોજન કરેલું છે અને તેને ખૂબ જ સારી રીતે અને સફળતાપૂર્વક અમે એનું આયોજન કરેલું। તેમજ આગળ પણ ધ્યાન રાખીશું વેપારીઓ હેરાન ના થાય, કારણ કે મસ્કતી મહાજનનો એટલો મોટો કારોબાર છે કે ચારે બાજુ એ ફેલાયેલું છે, ઓલ ઓવર ઇન્ડિયામાં ફેલાયેલું છે।
તો એના માટે અમે આ મહેનત કરી રહ્યા છીએ. તકલીફ શું છે વેપારીઓના તકલીફ એવી છે કે અત્યારે ઘણા ફ્રોડ વેપારીઓ હાજર થયેલા છે, તેમજ ખૂબ જ મોટી ઉધારીમાં પૈસા આપતા નથી, મોટી ઉધારીમાં માલ લઈ જાય છે, લોકોને હેરાન કરે છે, તેમજ આ વેપારી સર્કલમાં અલગ અલગ નવા નામથી ને નવા એજન્સીથી ફ્રોડ કરે છે. એના માટે આ આયોજન કરેલું છે કે લોકો જાગૃત રહે, અને પેમેન્ટનો ધારો ખૂબ જ ખરાબ થઈ ગયેલો એને સુધારવા માટે આ આયોજન કરેલું છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।